મિત્ર અને હું છું તમારો સુરેલ પરમાર. અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે દર રવિવારના જેમ આ વખતે પણ અમે જઈ રહ્યા છીએ મસાણી માતાના મંદિરે ચાલતા અનગઢ. તો મિત્રો હું તમને મારા મિત્રો સાથે ઇન્ટ્રોડક્શન કરાવીશ. તો મિત્રો આ છે આપણા રાજેશભાઈ, જય માતા રાજેશભાઈ. આ છે આપણા જયદીપભાઈ, જય માતા જયદીપભાઈ. આ છે આપણા બિપિનભાઈ, જય માતાજી ભાઈ. આ છે આપણા મેહુલભાઈ અને હું ટૂંક જ સમયમાં લગ્ન આવી રહ્યું છું મિત્રો, જય માતાજી. આ છે આપણા જયદીપભાઈ, જય માતા જયદીપભાઈ. આ છે આપણા શૈલેષભાઈ, કેવો છે શૈલેષભાઈ? જય માતાજી. કેવો છે ભાવેશભાઈ? આપણા ભાવેશભાઈ ને ભાઈ લોચા પડી ગયા છે. તો નિલેશભાઈ જય માતાજી. તો મિત્રો મળીશું આપણે એક આપણા નવા અંદાજ સાથે આપણા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો. માતાજીને કોના માતાજીને અને જય માતાજી મિત્રો, હું છું આપણો સુરેલ પરમાર અને અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમે અત્યાર સુધી બધે બ્લોગ જોયા છે, તે બ્લોગ હશે શહેરના અને મોટા મોટા શહેર બિલ્ડિંગોના. તો અત્યારે મિત્રો હું ગામડામાંથી છું, તો તમને ચલો અમારા ગામનો વ્યૂ બતાવું. તો મિત્રો આ સામે દેખાઈ રહ્યું છે તે આપણું ઘર છે, આ આપણું બાઇક પડ્યું છે મિત્રો. તો અત્યારે આપણા ખેતરમાં તો કંઈ જ કર્યું નથી મિત્રો, પણ થોડીક વાર લાગશે પણ આવશે મજા મારા ભાઈ. ટૂંક જ સમયમાં પણ આપણે કંઈક કરીશું અને બહુ જ કહેશે ને ઢેર સારા પૈસા કમાएंगे. આ છે આપણું બીજું ખેતર, જેમાં ઓલરેડી આપણો પાક રેડી જ છે મિત્રો. જોઈ લો આપણો આ વ્યૂ છે. હવે ચલો હું તમને આપણું ત્રીજું ખેતર બતાવીશ. ઓલરેડી આપણે બે ખેતરો જોઈ રહ્યા છે. તો મિત્રો ચાલતા ચાલતા આપણે આપણા ત્રીજા ખેતરમાં જઈશું, ત્યાંનું વ્યૂ પણ તમને હું બતાવું છું. આ છે આપણું ત્રીજા ખેતર તરફ જવાનો રસ્તો. रास्ता बहुत लंबा है અને ફાઇનલી મિત્રો આ છે આપણું ત્રીજું ખેતર. આ છે આપણું ખેતર છે તે એકદમ રોડ નજીક છે મિત્રો. તાપ પણ બહુ લાગી રહ્યો છે, પણ કંઈ જ નહીં યાર, શિયાળાનો ટાઈમ છે તો તાપ બી સારો જ લાગે અત્યારે. જો આ છે આપણું ત્રીજું ખેતર. હવે આપણે
આપણા ત્રણે ખેતરની વિઝિટ કરી લીધી છે, જેમાં બેમાં તો કંઈ નથી અને ત્રીજામાં છે. ચલો